गुजरात के नर्मदा जिला के डेडियापाड़ा के विधायक चेतर वसावा आज अचानक जिला कलेक्टर की चैम्बर के बाहर धरने पर बैठ गए। नर्मदा जिला संकलन की बैठक अधूरी छोड़कर बाहर निकले चेतर वसावा ने उनके सवालों के जवाब अधिकारी द्वारा नहीं दिए जाते होने के आरोप लगाए। विकास के कार्यों में बड़े पैमाने पर धांधली की शिकायत करते हुए चेतर वसावा ने कलेक्टर कार्यालय के बाहर ही धरना दिया और जब तक उनकी मांगे पूरी नहीं होती धरना जारी रखने की बात कही। આજે અમે જે રીતના આખા ગુજરાતમાં દર મંથલી ત્રીજા શનિવારે જે જિલ્લા સંકલન સમિતિની બેઠક હોય છે એમાં અગાઉ 7 દિવસ પહેલા અમારે લોકહિતના પ્રશ્નો રજૂ કરવાના હોય છે। એ પ્રશ્નોને તે દિવસે ચર્ચા કરી એની માહિતી આપવાની હોય છે અને એનું નિરાકરણ કરવાનું હોય છે। ત્યારે મારા પ્રશ્નો હતા આજે નર્મદા જિલ્લા સંકલનની બેઠકમાં, ત્યારે ડેડિયાપાડા અને ગુજરાતમાં 41 જેટલા વિકાસશીલ તાલુકાઓનો સમાવેશ થયો છે। એમાં ડેડિયાપાડા અને સાગબારા પણ મારા મત વિસ્તારમાંથી આવે છે। તેમાં 4 કરોડ રૂપિયાનું બજેટ આવ્યું। અમારી મિટિંગો થઈ, પ્રભારી સચિવની અધ્યક્ષતાની ગાંધી સાહેબે અમારા ડેડિયાપાડામાં 100 ખેડૂતો અને સાગબારાના 100 ખેડૂતોના બોર મોટરો ખેતીવાડી સિંચાઈના મંજૂર કર્યા, બહાલી આપી અને બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારે બારોબાર એ કામો બદલી કાઢીને 20-20 લાખના તળાવો, બાયોગેસોને બધું મંજૂર કરી દીધું છે। ત્યારે લોકોને બિનઉપયોગી કામો મંજૂર કરીને ખૂબ મોટું એમણે એમાં ગેરરીતિ આચરી છે અને આજે અમે અમારા કામો સમાવવા માંગો છો કે કેમ એ બાબતે પ્રશ્નોમાં એમણે જવાબ કંઈ આપવા તૈયાર નથી। એવી જ રીતે તમે બીજો એક મારો સવાલ છે નેશનલ ટ્રાઇબલ મ્યુઝિયમ, હમણાં એમાં 257 કરોડનો ખર્ચો થઈ ગયો। આજે પણ 30% કામગીરી થઈ છે અને 6 વર્ષ પૂરા થઈ ગયા, એનો પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી। આજે એકતાનગર કેવડિયામાં આટલી મોટી પ્રતિમા છે, ત્યાં જે લોકોની જમીનો ગઈ છે એમના બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળામાં ભણે છે, એને ભણવા માટેનું આજે મકાન નથી। સરદાર સરોવર નિગમના જર્જરિત મકાનમાં ભણે છે, એ બાબતે પણ કોઈ ખુલાસો આપવા તૈયાર નથી કે ક્યારે નિહાળ બનાવીશું, શું કરીશું। સાથે સાથે મનરેગામાં જે એજન્સીનો સમય મર્યાદા પૂરો થઈ ગયો છે મટીરિયલ પૂરું પાડવાની, છતાં એ જ એજન્સીને રિન્યુ કરીને આ લોકોએ ફરી કામો હોપવાના અને હમણાં જ 22 કરોડના એમના બિલોના ચૂકવણા થયા। એવી જ રીતના આ ભાઈ પ્રાયોજનામાં 275 કલમમાં જે પણ 5 કરોડ ને 83 લાખના હમણાં કામો થયા છે, સ્થળ પર થયા નથી, છતાં અધિકારીઓ જવાબ આપવા તૈયાર નથી। ઝરવાણી પાણી પુરવઠાની યોજનામાં આજે 62 કરોડ રૂપિયાનો એ લોકોએ ખર્ચો કરી નાખ્યો, એક પણ ગામમાં હજુ પાણી નથી પહોંચ્યું અને અધિકારીઓ મીટિંગમાં આવે છે અને યોગ્ય જવાબ નથી આપતા। તો આ જિલ્લા સંકલન સમિતિનો હેતુ શું છે? અમે અહીંયા થોડા ચા પાણી કરવા આવીએ છીએ, અમે અહીંયા થોડા બેસીને વાર્તા સાંભળવામાં આવીએ છીએ, એટલે અમને અમારા લોકોના પ્રશ્નોનો યોગ્ય નિરાકરણ આવે એટલા માટે અમે આ જિલ્લા સંકલન સમિતિના અધ્યક્ષ એવા કલેક્ટર સાહેબની ચેમ્બરની સામેના દરવાજા પર ધરણા પર બેઠા છે। કલેક્ટર સાહેબ, ડીડીઓ અને એસપી અને ડીસીએફ સાહેબ આવીને આ યોગ્ય નિરાકરણ, યોગ્ય ખુલાસો કરશે, પછી જ અમે ધરણા પરથી અહીંથી ઉઠવાના છે। गुजरात के कच्छ में देश की सुरक्षा में तैनात 2 जवानों की मृत्यु से हड़कंप मच गया है। कच्छ सीमा पर दलदली इलाके में पेट्रोलिंग के दौरान डिहाइड्रेशन के कारण दोनों सुरक्षा जवानों की मृत्यु हो गई है। लखपत निकट अटपटा क्रीक इलाके में पिलर नंबर 1136 के पास यह घटना घटी। पेट्रोलिंग के दौरान डिहाइड्रेशन से 5 जवानों को असर हुआ था, जिसमें से 1 जवान और 1 अधिकारी की मृत्यु हो गई है। सुरक्षा जवानों की मृत्यु से साथ ही जवानों में शोक की लहर फैल गई है। इस मामले बीएसएफ द्वारा आगे की जांच की जा रही है। उत्तर प्रदेश के कानपुर में अपराधियों के मन से पुलिस का डर बिल्कुल निकल गया है। यह इस मामले से साबित हो जाता है, जहां कानपुर के नजीराबाद थाना इलाके में हर्ष नगर निवासी एडवोकेट अश्विन सोनकर वारसी के घर पर गोली चला दी गई। इस मामले की जानकारी पाकर पुलिस ने मौके पर पहुंचकर सीसीटीवी फुटेज चेक कर जांच शुरू की है। यह सोनकर द्वारा डायल 112 पर यह सूचना दी गई कि उनके घर के सामने 2 अज्ञात युवकों द्वारा फायरिंग की गई। जैसे ही यह सूचना पुलिस को प्राप्त हुई, तत्काल स्थानीय पुलिस बल के साथ घटनास्थल का निरीक्षण किया गया। घटनास्थल के आसपास लगे सीसीटीवी कैमरों को देखा जा रहा है। इस फायरिंग में किसी व्यक्ति को कोई इंजरी नहीं हुई है। तहरीर प्राप्त हो गई है। प्राप्त तहरीर के आधार पर आवश्यक वैधानिक कार्रवाई की जा रही है। मौके पर कानून व्यवस्था की स्थिति सामान्य है।